યોગ દિવસની પૂર્વ સંધ્યાએ ડાંગમાં ગૃહિણીઓએ યોગ દિવસની ઉજવણી કરી હતી। ઉલ્લેખનીય છે કે ગુજરાત યોગ બોર્ડ દ્વારા વિવિધ બગીચાઓમાં વિનામૂલ્યે સિનિયર સિટીઝન તેમજ મહિલાઓને યોગ શીખવાડવામાં આવે છે અને નિયમિતપણે યોગ કરવાથી થતા ફાયદા બહેનોએ જણાવ્યા હતા। તેમજ યોગ બોર્ડ દ્વારા વિનામૂલ્યે યોગ શીખવાડવા બદલ મહિલાએ સરકારનો આભાર માન્યો હતો। આજકાલ ગૃહિણીઓ અને જે ગર્લ્સ છે એ લોકોમાં યોગાનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે। તમે જીમમાં જાઓ તો જીમમાં તો ખાલી તમારી ફિઝિકલ હેલ્થ જ સારી રહેશે, પણ તમે જો યોગામાં આવશો તો તમારી મેન્ટલી હેલ્થ પણ ઘણી ઇમ્પ્રૂવ થઈ શકે છે। માટે હું તો માનું છું કે રોજ જ 1 કલાક તો દરેક વ્યક્તિએ, લેડીઝ હોય કે જેન્ટ્સ, 1 કલાક તો પોતાના સ્વાસ્થ્ય માટે આપવો જ જોઈએ અને દરેક વ્યક્તિને પોતાનો સેલ્ફ લવ તો હોવો જ જોઈએ। મને થાઇરોઇડ, હાઈ બ્લડ પ્રેશર, અસ્થમા અને યુરિક એસિડનો પ્રોબ્લેમ છે। હું જ્યારથી આ યોગામાં જવા માંડી ત્યારથી મારા બોડીમાં એકદમ સ્ફૂર્તિ આવવા માંડી, મને થાક નથી લાગતો, હું એકદમ પોઝિટિવ વિચાર મારા મનમાં સવારથી તે ચાલુ થઈ જાય ને બહુ સરસ રીતે મારી લાઈફ પસાર થાય છે।